અંકલેશ્વર નગરપાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન ગટર ઉભરાવાની સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 8ના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને રોષ પણ વ્યક્ત કર્યો છે। સ્થાનિકો ડોલમાં દૂષિત પાણી ભરી અને કચેરીએ પહોંચ્યા હતા। અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો અંત ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। અંકલેશ્વર નગરપાલિકા જ્યાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા સુરતી ભાગોળ વિસ્તારમાંથી આજે સ્થાનિક રહીશોને અંકલેશ્વર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે। તારીખ 13/5/2026 આજે એક અરજી આપી છે। તારીખ 13/3/2026 બી એક અરજી આપી હતી। તારીખ 23/1/2025 પણ અરજી આપી હતી, પરંતુ 8 દિવસ સુધી આજે અંકલેશ્વર નગરપાલિકા સુરતી ભાગોળ જે ગટરની સમસ્યા છે એનું 8 દિવસ સુધી નિરાકરણ આવ્યા નથી। વારંવાર અંકલેશ્વર નગરપાલિકાને અરજીઓ આપવા છતાં આજે શું કામગીરી કરી રહ્યા છે આજે નજરે દેખાય છે। ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિ છે, પાણી ઉભરાય છે, આખી ગટરો ઉભરાય છે। તમે જાઓ ને તો ત્યાં ખબર પડે કે કેવી પરિસ્થિતિ। આ સ્થાનિક લોકો આજે અંકલેશ્વર નગરપાલિકા આવ્યા છે, એક ગટરનું પાણી આજે અંકલેશ્વર નગરપાલિકાને નાખ્યું છે તો ખબર પડે કે ત્યાંના રહીશોને કેવી તકલીફ છે। આજે ત્યાંના છોકરાઓ બીમાર થાય, ત્યાં આવા જવામાં લોકોને તકલીફ પડે તો જવાબદારી કોની? અંકલેશ્વર નગરપાલિકાને વિનંતી છે કે વહેલી તકે આનું કામ કરવામાં આવે। જો નહીં કરવામાં આવે રોજ એ ગટરનું પાણી અંકલેશ્વર નગરપાલિકાની અંદર નાખવામાં આવશે। વારંવાર અહીંયા ગટર ઉભરાય છે, જ્યાંની બનાવેલી છે ત્યાંની આ સમસ્યા છે। અમે નગરપાલિકામાં ગયા અને બધાને કીધું, અમારું કોઈ સાંભળતું જ નથી। છોકરા નાના નાના છે, હમણાં વેકેશન ચાલે છે, પણ અહીંયા એ ટાઈપની ગંદકી છે, એ ટાઈપની ઘર મારે છે તો અહીંયા ઊભું નથી રહેવાતું, કોઈનાથી બેસાતું નથી। અહીંયા કોઈ માંદું થઈ જાય તો જવાબદારી કોની? ઘર જ એ ટાઈપની છે। તમે ખાલી એક વખત આવીને અહીંયા જો કે કેવી રીતે અહીંયા મેલામાં બધા લોકો રહે છે। મેલો કેટલો ખરાબ, અહીંયા નથી કઈ વસ્તુની સુવિધા નથી, કચરાની સુવિધા। અમે અહીંયા કોઈ મેમ્બર નથી આવતું, કોઈ કઈ જોતું નથી, કોઈ પૂછતું નથી। આવી રીતે અમારે કેવી રીતે રહેવાનું? કેટલી વખત અમે નગરપાલિકામાં જઈને આપ્યા, અમે અરજી આપી, કોઈ સાંભળવું જ નથી, કોઈ